તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદની હવામાન ખબર જોઈએ તો રાજ્યમાં 8 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે અને 3 જુલાઈથી 4 જુલાઈ રોજ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો જામનગરમાં વિધવા સહાયને ચેક આપવાની લાલચ આપી વૃદ્ધાના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ છે। તો મિત્રો અમદાવાદના ધોળકા સરખેજ હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસની હડફેટે બાઇક ચાલક સહિતના 2ના મોત થયા છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર પંકજ એમ શાહનું નિધન થયું છે। તો મિત્રો વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ મુદ્દે રિક્ષા યુનિયને વિરોધનું પ્રદર્શન કર્યું હતું। 300થી વધુ રિક્ષા અને 50 ટેક્સી ચાલકોએ પ્લેકાર્ડ સાથે ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક ધોરણે ખેંચવાની માંગ કરી હતી। 10 વર્ષ પહેલા પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગરમાં ઘરકંકાસમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો। છોકરા રાખવાની ના પાડતા પત્નીએ પતિના માથા પર ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો છે, જ્યારે પત્નીએ પતિને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્કેનિંગ રાંધેચા રેલવે ફાટક નજીક। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીનીનો આપઘાત જોવા મળ્યો છે, જ્યારે ઘરની પાસે આવાસના 6ઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી અને ચા નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી। તો મિત્રો બાઇક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું। ભયાનક સીસીટીવીમાં કેદ થયેલા રોડ સાથે માથું અથડાતા પતિ ગોથા ખાવા લાગ્યો હતો અને જૂનાગઢમાં એક જ દિવસમાં ખાડામાં 5 વ્યક્તિ જેવા પડ્યા હતા। સુરતમાં વૃદ્ધને 30 સેકન્ડમાં 13 વાર ધોખા મારી પતાવી દીધા। સીસીટીવી નીચે પડી ગયા બાદ પણ યુવક ન અટક્યો, આજીજી કરતા રહ્યા છતાં આડેધડ મારતો રહ્યો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમેરિકામાં હોટલમાં આગ લાગતા 3 ગુજરાતીના મોત જોવા મળ્યા છે। આગથી બચવા પરિવારે બાથરૂમમાં આશરો લીધો હતો અને ગુંગળામણથી નડિયાદના પતિ પત્ની અને પુત્રીએ જીવ ગુમાવ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો એલસીબીએ પાથાવાડા વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી ઝડપી છે, જેમાં બલેનો ગાડીમાંથી 3.5 લાખના દારૂ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। તો મિત્રો 1 જુલાઈ પછી ઇન્ડિયન, ભારત ગેસ અને એચપી ગેસના ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના નિયમો બદલાણા છે, જેમાં પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોનું એલપીજી કનેક્શન 1 મહિનામાં કાપવામાં આવશે, જ્યારે 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હતું। મિત્રો જેણે પણ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમના કનેક્શન કપાવવાના છે, નહીતર કનેક્શન બ્લોક થઈ જશે અને સિલિન્ડર બુકિંગના દિવસોમાં રાહત મળવાની શક્યતા રહેલી છે મિત્રો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને રોજે રોજના ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।